ચાલો આજે એક એવી સફર પર નીકળીએ જે હજારો વર્ષ પાછળ લઈ જાય છે, એક એવા સમયમાં જ્યારે ઘર જેવો કોઈ વિચાર જ નહોતો. આપણે જાણીશું કે આપણા પૂર્વજોએ ભટકતા જીવનમાંથી એક સ્થાયી સમાજ સુધીની આ લાંબી મજલ કેવી રીતે કાપી. જરા વિચારો તો, આગ વગર, ખેતી વગર કે પછી એક પાક્કા ઘર વગરનું જીવન કેવું હશે? આ કોઈ કાલ્પનિક વાત નથી, પણ એક સમયે આપણા પૂર્વજોની વાસ્તવિકતા હતી. તો ચાલો એમના સંઘર્ષ અને એમની અદ્ભુત શોધોની આખી ગાથાને સમજીએ. તો ચાલો એ સમયમાં જઈએ જ્યારે દરેક દિવસ બસ જીવવા માટેનો એક સંઘર્ષ હતો. આદિમાનવનું જીવન, એમનું રોજનું જીવન કેવું હશે? ચાલો જોઈએ. જુઓ, આજે ઘર આપણા માટે કેટલી સહજ વાત છે, પણ ત્યારે તો એવો કોઈ વિચાર જ નહોતો. જીવન એટલે બસ એક લાંબી, ક્યારે ન અટકતી યાત્રા. જ્યાં ખોરાક મળે ત્યાં થોડો સમય રોકાયા, ખોરાક પૂરો થયો એટલે ફરી નવી જગ્યાની શોધમાં નીકળી પડ્યા. તો ખાતા શું હતા? અરે, જે પ્રકૃતિ આપે. જંગલમાં ફળો મળ્યા, મૂળિયા મળ્યા, કંદમૂળ મળ્યા, એ જ એમનો ખોરાક. અને હા, શિકાર કરવો એ એમના જીવનનો બહુ જ અગત્યનો ભાગ હતો. એના માટે પથ્થર અને લાકડામાંથી બનાવેલા સાદા ઓજારોનો ઉપયોગ કરતા. પણ જરા વિચારો, આ જીવન કેટલું અસુરક્ષિત હશે. એક તરફ કડકડતી ઠંડી તો બીજી તરફ જંગલી જાનવરોનો ડર. 24 કલાક સાવચેત રહેવું પડતું. આ જ મુશ્કેલીઓમાંથી તો રસ્તો કાઢવાનો હતો. અને પછી આવે છે વાર્તામાં એક જોરદાર ટ્વિસ્ટ. એવી 2 શોધો થઈ જેણે આખી રમત જ બદલી નાખી અને પ્રકૃતિ પર માનવીને થોડો કાબૂ આપ્યો. આગ શું જબરદસ્ત શોધ હતી! અચાનક જ અંધારી રાતમાં રોશની આવી ગઈ, ઠંડી સામે ગરમાવો મળ્યો અને પેલા ખતરનાક પ્રાણીઓ પણ હવે દૂર રહેવા લાગ્યા. એટલું જ નહીં, હવે ખોરાકને શેકીને ખાઈ શકાતો હતો, જે વધુ સ્વાદિષ્ટ અને પચવામાં સરળ હતો. સાચા અર્થમાં આ એક ક્રાંતિ હતી. અને ખાલી આગ જ નહીં, એમના હાથમાં આવ્યા સ્માર્ટ ટૂલ્સ. પથ્થરોને ઘસીને ધારદાર બનાવ્યા. ભાલા, તીર. હવે શિકાર કરવો પણ સહેલો અને ઓછો જોખમી બન્યો. આ ઓજારો બીજા નાના-મોટા કામમાં પણ બહુ કામ લાગતા. ઓકે, તો આગ મળી ગઈ, ઓજારો પણ મળી ગયા, પણ હજુ એક વસ્તુ ખૂટતી હતી. એક સલામત છત, એક ઠેકાણો. અને આ શોધ પણ શરૂ થઈ. અને એમણે એ ઘર બીજે ક્યાંય નહીં પણ પ્રકૃતિની ગોદમાં જ શોધી કાઢ્યું. હા, ગુફાઓ. આ કુદરતી ઘરોએ એમને વરસાદ, ઠંડી, જંગલી જાનવરો બધાથી બચાવ્યા. આપણા ભારતમાં ભીમબેટકા જેવી જગ્યાઓ આ વાતનો જીવતો જાગતો પુરાવો છે. ગુફાઓએ સુરક્ષા તો આપી, પણ જે અસલી ક્રાંતિ હતી, જેણે એમના ભટકતા જીવનનો અંત આણ્યો, એ તો હજુ આવવાની બાકી હતી. એ હતી ખોરાક શોધવામાંથી ખોરાક બનાવવાની સફર. અને એ ક્રાંતિની શરૂઆત થઈ એક સાવ સામાન્ય લાગતી ઘટનાથી. કોઈકે જોયું કે જમીનમાં નાખેલા દાણામાંથી છોડ ઉગી નીકળે છે. બસ આ એક નાનકડા અવલોકને આખી માનવજાતનું ભવિષ્ય બદલી નાખ્યું. અહીંથી શરૂ થઈ ખેતી. અને ખેતીની સાથે સાથે એમણે પ્રાણીઓને પણ સાથી બનાવ્યા. ગાય, બકરી, ભેંસ જેવા પ્રાણીઓને પાળવાનું શરૂ કર્યું. એમાંથી દૂધ મળવા લાગ્યું, જે એક બહુ મોટો ફાયદો હતો. અને ખેતીમાં મદદ તો ખરી જ, હવે ખોરાક માટે ભટકવાની જરૂર ઓછી થઈ ગઈ. બસ આ જ 2 વસ્તુઓ, ખેતી અને પશુપાલન, એમણે મળીને બધું બદલી નાખ્યું. જે ભટકતું જીવન હતું ને, એનો અહીંથી અંત આવ્યો અને એક નવા યુગની શરૂઆત થઈ. જરા ફરક તો જુઓ, ક્યાં ખોરાક માટે આમતેમ ભટકવું અને ક્યાં એક જ જગ્યાએ રહીને આરામથી ખોરાક ઉગાડવો. કાચી ઝૂંપડીઓમાંથી ગારા માટીના મકાનો બન્યા. અને સૌથી મોટી વાત, હવે ભવિષ્યની ચિંતા ઓછી થઈ, કારણ કે અનાજ સાચવી શકાતું હતું. તો આખી વાતની કડીઓ કેવી રીતે જોડાય છે એ જુઓ. ખેતી શરૂ થઈ એટલે લોકો એક જગ્યાએ સ્થાયી થયા. સ્થાયી થયા એટલે ગામડા બન્યા. અને ગામડા બન્યા એટલે સમાજ બન્યો. એક પછી એક બધું ગોઠવાતું ગયું. અને આ જ આપણને લઈ આવે છે આખી સફરના સૌથી છેલ્લા પણ સૌથી અગત્યના પડાવ પર. એ છે સભ્યતાનો પાયો. સ્વાભાવિક છે, જ્યારે ઘણા બધા લોકો એકસાથે રહેવા લાગે ત્યારે અમુક નિયમો, અમુક વ્યવસ્થા તો જોઈએ ને. એકબીજાને મદદ કરવાની ભાવના જન્મી અને બસ આ જ સહકાર અને વ્યવસ્થામાંથી સમાજનો પાયો નંખાયો.
તો આ હતી આખી વાત, કઈ રીતે આદિમાનવ શિકાર અને ભટકારામાંથી એક સ્થાયી અને વ્યવસ્થિત જીવન સુધી પહોંચ્યો. ખરેખર શું ગજબની સફર હતી. તો આ હજારો વર્ષોની સફર આપણને શું કહી જાય છે? એ માણસની હિંમત અને બુદ્ધિની વાર્તા છે. એ બતાવે છે કે ગમે તેવી મુશ્કેલી આવે, માણસ રસ્તો શોધી જ લે છે. પછી એ આગ હોય કે ખેતી, દરેક શોધ એ માનવજાતની ક્યારે હાર ન માનવાની વૃત્તિનું જ પરિણામ છે.